તાલ તમારો આવ્યો છે સરજી કાકાનો. મને આમંત્રણ આપવા માટે આભાર. કારણ કે ટીવીમાં સરજી કાકાને જોઈ જોઈને આમ તડપ વધી ગઈ હતી કે આ ફેમિલી ક્યારે જોઈશું, આ ફેમિલી ક્યારે જોવા મળશે. તમને એમ છે કે તમે મજામાં છો ને તમે ફાયદામાં છો, મને એમ છે હું ફાયદામાં છું. મને બહુ મજા આવી આજે અહીંયા આવીને. મને આમંત્રણ આપવા માટે આભાર. આ વડીલોની જે વંદના ચાલે છે કે જે અમૃત ગંગા પ્રોગ્રામ ચાલે છે એના માટે ખરેખર દિલથી આભાર માનું છું. પણ મને ઘરે બેઠા બેઠા એમ થતું હતું કે આ આખો દિવસ કરો છો શું, એની ખબર પડી કે આખો દિવસ આ કરો છો. ખૂબ આનંદ થયો. આટલા બધા વાલીઓ મને સાંભળશે એના માટે ખરેખર આભાર માનું છું અને આગોતરા જામીન માગું છું. તાળીઓ પાડજો, તાળીઓ જ ઘેર લઈ જવાની છે. બીજું આજ સવારથી મને નરેશે અને નીતિને દમચકડીએ દોડાઈ છે. સવારમાં કે તમારું 10 વાગે છે, પરમ દિવસે કે પછી 12 વાગે છે, પછી કે 2 વાગે છે, પછી કે 4 વાગે, પછી કે 8 વાગે. એટલે હું સતત દોડ્યા કરતી હતી. નીતિનને કીધું ભુવાને ઓતાર આવે, મારે શું બોલવાનું છે, કેટલા વાગે બોલવાનું છે એનું મને કાંઈક તો કહો. એટલે કે શાહબુદ્દીનભાઈ બહુ ટાઈમ પહેલાં કીધું હતું કે મને હું કામ ઉતાવળ કરો, મારો ડાયરો છે, મને ગયા પછી ચાલુ થવાનો છે. મને ઋષિકેશથી દોડાઈ આજે. બહુ મજા આવી મને. પહેલાં તો આ શીર્ષક છે. હું પહેલી વાત કહી દઉં કે હું ઇન્સ્ટાગ્રામ ઉપર નાની વાર્તાઓ કહું છું, એટલે મારી પ્રવચન કરતાં વધારે મારી વાર્તાઓ હોય છે. આ શીર્ષકમાં મને નરેશે ચાલુ ફોનમાં પૂછ્યું હતું કે બેન શું કહેવું છે. કીધું ચાલને માણસ થઈએ. અને ચાલને માણસ થઈએ પછી મને એમ થયું કે ના જરૂર છે આની. કદાચ સુરતને કે કાઠિયાવાડને તો અમદાવાદ જેવી ગરમી નથી પડતી એટલે ખબર નહીં હોય. 45-48 ડિગ્રી તાપમાં એક મજૂર પરસેવે રેપ જેપ હોય અને શેઠ અંદર ગાદી તકિયામાં, વાણિયાઓ શેઠ હતા અમારા, તો નીચે તકિયા નાખીને બેઠતા. એટલે ઊંડા શેઠ બેઠેલા ને પેલો મજૂર કે શેઠ પાણી આપો ને બહુ તરસ લાગી છે. પણ બપોર હતી, શેઠે ખાઈને થોડાક આડા પડ્યા હતા. એ કે થોડીક વાર ખમ, હમણાં માણસ આવે એટલે પાણી આપે. એટલે પેલો 5-10 મિનિટ ઊભો રહ્યો, એનો તરસે જીવી જાય. શેઠ પાણી આપો ને. એ કે તને કીધું તો ખરું કે માણસ આવે એટલે આપે. એટલે પેલો મજૂર કે તમે ઘડીક માણસ થઈ જાઓ. આપણે ઘડીક માણસ થઈ જઈએ, ચાલને માણસ થઈએ. માણસ થવું એટલું સહેલું નથી. શેઠ માણસ થયા કે નહીં થયા, આપણે જો અહીંયા 10 દિવસ રહીને માણસ ના થઈએ ને તો આ બધો ખર્ચો માથે પડે ને આ સમય માથે પડે. તમને ખબર હોય તો ગંગા 200 કિલોમીટર દૂરથી નીકળે છે, છેક હરિદ્વાર આવે છે ને ત્યાં સુધી ઉછળ કૂદ પડતી આખડતી કૂદતી આવે છે. અહીંયા આવે ને એટલે ડાઈ થાય છે. તો ગંગા ડાઈ થાય તો આપણે ડાયું તો થવું પડે. અહીંયા આવવાના સૌથી પહેલાં જ મેં ફડાક દઈને મને નીતિને કીધું, એ તરત હા પાડી. મારું સપનું હતું કે મને જોવા છે ગૌરીબેન કેવા છે ને રાધાબેન કેવા છે ને સવજીભાઈ કેવા નજીકથી કેવા લાગે છે ને આ માણસ પોતે પાવડો કદાળી લે છે એટલે આવા શેઠિયાને તો જોવા જ પડશે એમ સમજીને આવી હતી. પણ મારા અહીંયા આવવાના ખાલી હું 3 કારણો કહું ને તો મારી આખી સ્પીચ પતી જશે. પહેલું કારણ સનાતન ધર્મ, જેની ઇનડાયરેક્ટ અહીંયા ધૂણી ધખાવી છે. આપણા ધર્મનો સીધો સાદો અર્થ આ રીતે સમજાવવાનો પ્રયત્ન મેં બીજે ક્યાંય જોયો નથી. સનાતન ધર્મનો કદાચ સીધું સાદો અર્થ કેવો હોય તો આપણા ધર્મનો કે ઘણા આપણને એવું કહેતા હોય છે કે કોઈ સાથે લાવતું નથી ને કંઈ સાથે જતું નથી ને. સખત વિરોધ મારો એ વાતનો છે. તમામ લોકો અઢળક કર્મો લઈને આવે છે અને અઢળક કર્મો લઈને જાય છે. કોઈ ખાલી હાથે આવતુંય નથી ને કોઈ ખાલી હાથે જતુંય નથી. જે કરો છો એનો થેલો ભરીને લઈ જ જવાનો છે. હવે આપણે આવતા જન્મમાં શું થવાના ને કાકા શું થવાના આપણને ઓળખે તો સારું, પણ એ તો થેલો ભરવા માંડ્યા છે. આપણે નાની થેલી તો ભરીએ. આપણા કર્મ પૂછાશે, ધર્મ નથી પૂછાતો.
તમે કયા ધર્મના એ કોઈ નથી પૂછતું, તમે કયા કરમના. કરમ એટલે નાના નાના કરમ. નાની શેઠ પાણી પી દીધું ને ગ્લાસ મજૂરને તો પણ કરમ છે. આ કરમ તો આપણાથી થવાનાય નથી, એટલે એની તો હું કમ્પેરિઝન ના કરું. એમને જોઈને એટલી વાત શીખી કે એમણે નીતિનને કલેક્ટરમાંથી પોતાના ત્યાં લાવ્યો, એટલે મેં મારી દીકરીને ઘરે લાવી દીધી. આટલો જ વાદ એમનો લેવાય, એનાથી વધારે તો મારી કેપેસિટી નથી. પણ એમણે કલેક્ટરને દીકરો બનાવ્યો. કોઈ દીકરાને કલેક્ટર બનાવે, એમણે કલેક્ટરને દીકરો બનાવ્યો. એ મોટી વાત છે. આપણે એ શીખી શકીએ એમનામાંથી કે એમનું તો સૂત્ર છે કે બુદ્ધિ અને ભણેલા બધું બજારમાં મળે છે, આપણે જેને આવડતું હોય એને સોંપવું પડે. આપણા કામથી આત્મા રાજી થાય ને તો બહુ થઈ ગયું. દુનિયા રાજી નથી થતી. દુનિયા ક્યારેય કોઈનાથી રાજી થઈ જ નથી, અને એ પ્રયત્ન કરવોય નહીં. આપણને એમ લાગતું હોય કે આપણાથી બધા રાજી છે તો એ આપણો ભ્રમ છે, અથવા તો આપણે જીવનમાં કંઈક કર્યું જ નહીં હોય. તમે બજારમાં બહાર કામ કરવા નીકળો ને તમારો વિરોધ ના કરે તો ધૂળ પડી છે એ કામમાં. કરે જ. જેના પેટમાં બળતું હોય ને એ કરે. પછી એ મોટી હોસ્પિટલવાળા હોય તોય કરે, અને મોટા હોદ્દાવાળા હોય તોય કરે. એમને વિરોધ કરવાનું કામ છે, આપણું કામ કરવાનું કામ. આત્મા રાજી થાય એવું કરવાનું. મને આ એકચ્યુઅલી કહું તો મેં અહીંયા આવવાની એકદમ 1 સેકન્ડમાં હા પાડી હતી. ખુમારી તો વારસાગત ટેવ છે મારી, એમ હું ઝટ કોઈની હા નથી પાડતી. પણ અહીંયા મને એમ થયું કે હું વધારે ફાયદામાં છું. ગરધણી એસીપી હતા એવું મને હમણાં કીધું, તમે સાંભળ્યું ને? એસીપી બહારનાઓને સારા લાગે છે, ઘરમાં તો બંદૂકની નાલની જેમ જીવવું પડે. આ અહીંયા પડ્યું હતું ને ક્યાં ગયું, આ ક્યાં ગયું. ઘર બધાયના આવી રીતે ચાલે. પણ મેં સ્કૂલ ચલાવીને એટલે મેં એસીપી સાથેનું કનેક્શન કાપી નાખ્યું, ઓછું કરી નાખ્યું. કાપી નાખ્યું એટલે ઘરે જ છે હો, પણ ઓછું કરી દીધું કે તમે તમારો ધંધો કરો, હું મારો કરું. કાલે કાકાને બહુ હસવું આવ્યું હતું એટલે હું કહું છું, મેં એવું જ કીધું હતું કે પોલીસનો અને શિક્ષણનો મેળ જ નથી આવતો. એકચ્યુઅલી સાચી વાત કહું તો ગુણવંત શાહનું કીધેલું એક વાક્ય છે, એક સારી શાળા બને ને તો 10 પોલીસ સ્ટેશન બંધ થાય. એટલે એમને કીધું કે તમે તમારું ખાતું રિસિપ્ટ ફાડીને પૈસા નહીં લેતું, અમે રિસિપ્ટ ફાડીને લઈએ. તમે 18 વર્ષથી ઉપરનાને પકડી શકો ને અમારે 18 વર્ષના થાય એટલે છોડી દેવાના. તમને દરેક ઉપર શંકા આવે, અમને દરેક ઉપર વિશ્વાસ આવે. છોકરું એમ કે હું માંદો હતો, એટલે કે માંદો હશે. બેન મેં હોમવર્ક કર્યું છે પણ નોટ ઘરે રહી ગઈ છે, તો કે ઘરે રહી ગઈ હશે. અમારું પહેલું બેઝ જ વિશ્વાસ હોય, અને એમનું પહેલું બેઝ શંકા હોય. ગમે તેના ઉપર શંકા જ. એટલે મેં કીધું આ આપણા બેના વિભાગો જુદા છે. એટલે તમે ખાલી બાળકોના પિતા અને હું બાળકોની માતા, એ રીતે રહેવું હોય તો હું સ્કૂલ ચલાવું. પછી સ્કૂલ તો મેં 2 બાળકોથી ચાલુ કરી હતી, અત્યારે તો 4000થી વધારે બાળકો છે. પણ વધારે મજા આવી મને શિક્ષણના કામમાંથી. સનાતનની વાત કરીએ તો પહેલું હરિદ્વારમાં ફંક્શન હતું એટલે આવી. હરિદ્વાર અથવા તો હરદ્વાર. આ હરિનું દ્વાર પણ છે અને હરદ્વાર પણ છે. કદાચ ખબર જ હશે બધાને, પણ વડીલોની જાણ ખાતર કહી દઉં, આ શંકરનું સાસરું છે ને વિષ્ણુનું પિયર છે. શંકર અહીંયા પરણ્યા હતા. આપણાથી 1 જ કિલોમીટર દૂર દક્ષેશ્વર મહાદેવનું મંદિર છે. આજે સવારે મને દોડતી આણે ત્યાંથી પાછી બોલાવી, કીધું સોમવાર છે ને બાપ. સતી માતાએ એ હવનમાં કૂદકો માર્યો હતો, એટલે આ આજનું નથી. માતાઓ હવનમાં કૂદકા મારતી હતી, એ છેક સતયુગથી ચાલ્યું આવે છે. એ આ શંકરનું સાસરું છે. એ હરિદ્વાર, જેનું નામ લેતા મોઢું ભરાય એવી જગ્યાએ આવવાનું હોય, કોણ ના પાડે? તમે શું કામ ના પાડો? અને આવી સરસ વ્યવસ્થા હોય, આવો અદ્ભુત માહોલ હોય, કોણ ના આવે? અનેક પ્રણાલી સમાપ્ત થઈ ગઈ. જેમ કે કોમ્યુનિઝમ છે, હવે વિશ્વમાં ક્યાંય નથી. હિન્દુઇઝમ એ એક જ પ્રણાલી ચિરંજીવ છે, એના ઉપર અનેક હુમલા થયા તો પણ શક હુણ બધાએ મુગલથી માંડીને બ્રિટિશરોથી માંડીને કોઈએ આપણને ખતમ કરવાનું બાકી નથી રાખ્યું, અને તોય આપણે જીવ્યા છીએ. એનું કારણ આપણી પાસે અદ્ભુત જ્ઞાન છે, જેનું દર્શન સવારે રાજપાલ સાહેબે વાત કરી. એ તો 3 કલાક બોલે એવા વિદ્વાન માણસ હતા, એમણે ટૂંકમાં બતાવ્યું. પણ હિન્દુ શાસ્ત્રનું દર્શન બહુ મૂળમાં ના જઈએ તો આપણા 4 યુગ છે: સતયુગ, ત્રેતા,
દ્વાપર અને કળિયુગ. સામાન્ય વાત કરીએ તો, મારે ધર્મની કથાઓ નથી કહેવાની, સામાન્ય વાત કરીએ તો આપણને ખબર છે કે સતયુગમાં લડાઈ દેવ અને દાનવો વચ્ચે થઈ હતી. દેવ ઉપર રહેતા હતા, દાનવો પાતાળમાં રહેતા હતા. એટલે લડાઈ એટલી બધી દૂર હતી, માણસ તો વચ્ચે ક્યાંય હતો જ નહીં, પૃથ્વી નહોતી. દેવ અને દાનવો લડ્યા એ સતયુગ. યુદ્ધ વગરનો કોઈ સમય નથી. સારા માટેના યુદ્ધ કરવા જોઈએ એવું કહેવા કૃષ્ણએ ગીતા કીધી, જેને આપણે ધર્મગ્રંથ કહીએ છીએ. એ સતયુગની લડાઈ છેક ઉપર ને છેક નીચે ચાલી. એ પછી ત્રેતા આવ્યો. ત્રેતામાં રામ હતા. રામ દેવ સ્વરૂપે જન્મ્યા અને રાવણ રાક્ષસ હતો, માણસ તરીકે આવ્યો ને પેલા માણસ તરીકે આવ્યા. એ લડાઈ પૃથ્વી ઉપર થઈ, પણ રાક્ષસ અને માણસ વચ્ચેની લડાઈ હતી. ત્રેતામાં લડાઈ થોડીક નજીક આવે છે. એ પછી દ્વાપર આવ્યો. દ્વાપરમાં કૃષ્ણ આવ્યા. કાકા બાપાના ઝઘડ્યા હતા. કૌરવ ને પાંડવ કાકા બાપાના દીકરા હતા, એમના વચ્ચે યુદ્ધ થયું હતું. ઝઘડો જમીનનો નહોતો, ઝઘડો ન્યાયનો હતો. હવે કળિયુગ ચાલે છે. હવે કાકા બાપાના યુદ્ધ પૂરા થયા. હવે યુદ્ધ ક્યાં આવ્યું? હવે યુદ્ધ અહીંયા આવ્યું. અહીંયા એક રાક્ષસ દેવ પણ બેઠો છે ને એક દાનવ પણ બેઠો છે. લોકશાહી છે. ત્રીજો એક મત આપણા હાથમાં છે. આપણે જેને ખવડાવીએ એ બળુકો. જો અંદર છે એ રાક્ષસને ખવડાવો તો તમે દાનવ, અને અંદર છે એ દેવને ખવડાવો તો તમે દેવ. હવે લડાઈ બહાર નથી, અંદર જ રોજ માયલાને કહેવું પડશે કે ભલો થા. બીજા કયા ધર્મને આ ખબર છે? બધું જ કાચ જેવું ચોખ્ખું લખેલું છે. આ શીરા જેવો ધર્મ હતો, એને હલાવનારાએ કાજુ બદામ નાખી અને અંદર કડાકા બોલાયા છે. કોઈ ધર્મ સંસ્થા, અમારો અત્યારે વિડીયો બતાવ્યો, કોઈ ધર્મ સંસ્થા વેપાર વગરની નથી. ભગવા પહેરીને વેપાર કરવો એના કરતાં જબ્બો લેગો પહેરીને ધર્મ કરવો એ 1000 ગણું સારું કામ છે. એ 1000 ગણું સારું કામ છે. અને અહીંયા જે ધર્મ થતો મેં જોયો છે, મને અદ્ભુત લાગ્યું. રાધા કૃષ્ણ જે મા બાપ બોલાયા છે, એ તો કલ્પના માત્ર કોઈનાથી ના આવે કે આ કોણે વિચાર્યું હશે. અને તમે કલ્પના તો કરો કે દીકરો જાત્રા કરાવવા લઈ ગયો છે અને સવજીભાઈ દીકરા થાય, એને શું ઘટે? પછી આશીર્વાદ કેવી રીતે ઘટે? આપણે ખાલી આપણામાંથી એ શીખી લેવાનું છે કે રામને લક્ષ્મણ ભાઈ હતો, તો એ હનુમાન ચાલીસા સાંભળો તો ખબર પડે છે. તું મમ ભરત સમ ભાઈ. હનુમાનને ભરત સમ ભાઈ કીધો. લક્ષ્મણ 14 વર્ષ અંગાથે વનની પથારીમાં પડ્યા રહ્યા, અને કેમ ભરત સમ ભાઈ? કારણ કે લક્ષ્મણને ભાઈ કેવો હોય ને તો લક્ષ્મણ મારાથી જુદો છે એ વિચારવું પડે. એ પણ નહોતા વિચારી શકતા. એક જિસ્મ દો જાન હે હમ, એવું હતું. એટલે 2 જિસ્મ ને 1 જાન જેવું એમને લાગ્યું છે. ત્યારે એમણે કીધું કે તું ભરત સમભાઈ. રાવણ વિદ્વાન હતો એવું બધા કહે છે. હું કહું છું કે વિદ્વાને રાવણ હોય, અને અત્યારે ઘણા વિદ્વાન રાવણ છે. આપણે પારખવાના બાકી છે. એના કામ જોઈને હેત કરવું, એની વિદ્વતા જોઈને હેત ના કરવું. જો એ કોઈના કામનો ના હોય ને તો તું મારા કામનોય નથી. અને તું જગતમાં કોકનું પણ કામ કરે છે તો તું મને વાલો લાગે છે. આ એક જ નિયમ હોય. એમણે શેઠની દરિયાપારની ચાંચિયાઓની વાર્તા બહુ ગમે છે એટલે કહેવરાઈ, પણ મને અહીંયા લાવવાવાળી એ વાત છે. એટલે મને એમ થાય કે હું મારા અવાજમાં ફરી એક વખત એમને પીરસું તો મને સંતોષ થાય. મને ખબર છે કે તમે સાંભળી છે. એક અદ્ભુત વેપાર ચાલે શેઠનો, અને દરિયા પાર શેઠના જહાજ ફરતા હોય ત્યારે શેઠને ખબર પડી જાય કે ધંધામાં આ મુશ્કેલી છે. એમને ખબર પડી કે દવા, પાણી, બળતણ બધું રસ્તામાં ખૂટે છે. દરિયામાં ક્યાં દુકાનો માંડી છે? લાવ હું એક જહાજ સહારાનું ફેરવું, જેને જે ખૂટે એ આપું. શુભ ઇરાદાથી ચાલુ કરેલું વાણ પણ લૂંટાય. એ વાણ ચાંચિયાઓએ લૂંટ્યું. એ વાણ ઉપર જે ધજા હતી સહારો લખેલી, એ ધજા લૂંટીને લઈ જાય, પોતાના જહાજ ઉપર ફરકાવે, અને એ ધજાના ઈશારે ઈશારે બધા વાણ ત્યાં જાય. બેઠો બેઠો ચાંચિયો અંદર લૂંટે. માણસો પણ અત્યારે જ્ઞાન લેવા, શાંતિ લેવા,
ભક્તિ લેવા જાય છે ને અંદર ચાંચિયા લૂંટે છે. ચેતી જવાય તો ચેતી જાજો. કોક સારા કામમાં પૈસા વાપરતું હોય ને ત્યાં અજાણે ડાબા હાથે પણ દાન કરવું, ચાંચીઓ દેખાય તો ના કરવું, એવું મને લાગે છે. ભેદ પારખતા પહેલાં મોટા ભાગના લોકો લૂંટાઈ ગયા હોય છે. અને